તે સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવન, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, શ્રી હરિ ધોરાજી પધાર્યા છે. ત્યાં રોકાણા છે એમ કરતા હુતાશનીનો દિવસ આવ્યો. તેથી સાંજે હોળીનો ઉત્સવ કર્યો. હોળીના પદ ગવરાવ્યા અને રાત્રિએ સૌ સૂતા. વળતે દિવસે ફૂલદોલનો ઉત્સવ કરીને રંગ રમવા લાગ્યા. તે વખતે બકાભાઈ ખીમાણી અને દવે કેશવ તથા રાઘવ વગેરે ભક્તો ગામમાંથી કેસર ઘોડીને રંગના માટલા લાવ્યા. અબીલ ગુલાલ લાવ્યા. ત્યારે મહારાજે સોનાની પિચકારી લીધી ને સંત હરિજનોએ પિત્તળની અને વાંસની લીધી. વાંસની પિચકારી બનાવતા સૌ સામે રંગ રમવા માંડ્યા. ફૂલ દોલ દિવસ બહુ રંગે, રૈમા શ્રી હરિ સંતોને સંગે. અતિ ઉડે અબીર ગુલાલ, પિચકારી છોડે વૃષલાલ. વાજા વિવિધ પ્રકારના વાજે, દેખી દેવના દુદુંભી લાજે. કર્યો ઉત્સવ શુભ એવી રીતે, લીલા સંતે ધરી લીધી ચીતે. આ રીતે ત્યાં મહારાજે હરિભક્તો અને સંતોની સાથે રંગે રમ્યા છે. ત્યાં બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો. તે મહારાજ જમ્યા. પછી પોતે પીરસી સર્વે સંતો હરિભક્તોને સારી પેઠે જમાડ્યા. વળતે દિવસે ગામના બ્રાહ્મણોને ફરીથી જમાડ્યા. તે વખતે જૂનાગઢના હરિજનો રામનવમીનો સમયો જૂનાગઢ કરવા સારું મહારાજને તેડવા આવ્યા. તેથી મહારાજે સર્વસંઘને રજા આપી અને પોતે જૂનાગઢ પધાર્યા. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ ધોરાજીમાં ખીમાણીની ડેલીએ જઈને ઉતર્યા. આજે જ્યાં મંદિર કર્યું છે ને ત્યાં સભા કરીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી સભામાં બેઠેલા મોટા મોટા ઘણા સંતો હરિભક્તો પ્રશ્ન ઉત્તર કરવા માંડ્યા. તે સમયે રાજા હઠીભાઈએ પર્વતભાઈને પ્રશ્ન પૂછ્યો. ધોરાજીના રાજાનું નામ હતું હઠીભાઈ. તો એ સમયે અગતરાયથી પર્વતભાઈ આવેલા. એટલે પર્વતભાઈને પ્રશ્ન પૂછ્યો છે, અક્ષરાતીત એવા પુરુષોત્તમ એનું કેવું મહાત્મય સમજવું? ત્યારે પર્વતભાઈ કહે, રામચંદ્રને ભજીને વૈકુંઠમાં જાયશ, શ્રી કૃષ્ણને ભજીને ગોલોકમાં જાયશ, નરનારાયણને ભજીને બદ્રિકાશ્રમમાં જાયશ અને વાસુદેવને ભજીને શ્વેતદીપમાં જાય. તેથી ઘણા વર્ષોથી કોઈ જીવ અક્ષરધામને નહોતા પામ્યા. તેને પ્રગટ પુરુષોત્તમની ઉપાસના થાય
તે સારું આ પોતે સહજાનંદ સ્વામી પધાર્યા છે. તે સર્વે ધામના મુક્તો અને એમના ઈષ્ટદેવ એ સર્વને પોતાની મૂર્તિનું જ્ઞાન કરાવીને પોતાના ધામમાં લઈ જવા. તે સારું પોતે આ બ્રહ્માના 50 વર્ષ થયા ત્યારે કૃપા કરીને અહીં પધાર્યા છે અને કડીમાં સતયુગ કીધો છે. સર્વને મૂળ અજ્ઞાન થકી મુકાવી બ્રહ્મરૂપ કરી પોતાના અક્ષરધામમાં લઈ જાય છે અને સર્વનું આત્યંતિક કલ્યાણ કરે છે. એવો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભક્તિ ધર્મના પુત્ર શ્રી સહજાનંદ સ્વામી મહારાજનો પ્રતાપ છે. તે હજારો અને કરોડો જીવના કલ્યાણ કરીને પોતાની સામર્થ્યના પ્રતાપે અનેકને પોતાની ઉપાસના કરાવી આ બ્રહ્માંડના અનેક જીવોને મુક્ત કરશે અને બ્રહ્મરૂપ જે અક્ષરધામ તે જેવા થઈને હજારો જીવ પરમપદને પામશે એમ તમે જાણો. તે સાંભળીને દરબાર બહુ રાજી થયા અને બોલ્યા, આજ તો ન ભૂતો ન ભવિષ્યતી એવી વાત થાય છે. એકવાર શ્રીજી મહારાજ ધોરાજી પધાર્યા. માવજી દવેને ઘરે ઉતર્યા. એ વખતે માવજી દવે ધામમાં ગયેલા હતા, તેથી એમના બેન ગંગાબાઈ બહુ કોચવાતા હતા. પછી ધામમાં જતા રહ્યા એટલે આમ ઉદાસ હતા. ત્યારે મહારાજે પૂછ્યું, તમારે શું દુઃખ છે? ત્યારે ગંગાબા કહે, મારા ભાઈના 4 દીકરા નાના છે, તેથી વ્યવહારની બહુ ઉપાધિ રહે છે. એમ કહીને હરજીવન, રાઘવજી, લાલજી અને કેશવજી એ 4 છોકરાઓને મહારાજની પાસે ઊભા રાખ્યા ગંગાબેને. ત્યારે મહારાજ કે, ગંગાબાઈ, આ છોકરાઓ તો બહુ ડાયા છે ને વ્યવહાર ઉપાડી લે તેવા છે. એમ કહી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, આપણી પાસે કાંઈ પુસ્તક હોય તો લાવો. ત્યારે સ્વામી કહે, લખેલા રામકથાના કાંડ છે. કાંડ આવે ને, બાલકાંડ આવે, અયોધ્યા કાંડ આવે, કિષ્કંધા કાંડ આવે. તો મુક્તાનંદ સ્વામી કે પહેલાં તો હાથે લખતા ને પેજમાં. તો ત્યારે સ્વામી કહે, લખેલા રામકથાના કાંડ છે. એમ કહી મહારાજના હાથમાં દીધા. ત્યારે મહારાજે પોતે પોતાના હાથે એના પાના સરખા કરી એમાંથી એક એક કાંડ હરજીવન સિવાયના 3 પુત્રોને આપ્યા. તેને પૂછ્યું, એમ મારે વાલે છોગાવાળા મનોહર લાલે, શું ભણ્યા છો વેદ કે પુરાણ? તમે બોલો કાંઈક ગીરવાણ. ભગવાને 3 ભાઈને રામાયણના કાંડ આપ્યા, પરંતુ એક હરજીવનને ન આપ્યા. પછી મહારાજે પૂછ્યું કે તમે કાંઈ ભણેલા છો? ત્યારે છોકરાઓ કે, મહારાજ અમે હજુ એવું ભણ્યા નથી કાંઈ. તો મહારાજ કે, બ્રાહ્મણો તો બ્રહ્માના પુત્ર, માટે એ તો સદાય ભણેલા જ હોય. એમ કહીને વાંચવા આપ્યા. પછી બોયલા કડે ડાટ પાઠ, જોઈ રાજી થયા પોતે નાથ. એવી રીતે બોયલા ભણ્યા વિના, જોઈ સભા સર્વે થઈ લીના. એમાં ઘણા ચમત્કાર થાય, એ તો મહાપ્રભુનો મહિમાય. એવા શ્યામની સી વાત કહીએ, તજી ખાન પાન જોઈ રહીએ. આખી સભા જોઈ રહી, ભણેલા નથી, કડેટાટ વાંચે. પછી મહારાજે એમને રામાયણના કાંડ અર્પણ કર્યા.
ને ગંગાબાઈને કહ્યું છે આમનો વ્યવહાર તો આજથી અમારે માથે છે, એની તમારે ચિંતા ન કરવી. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, એ મહારાજ આપ સમર્થ છો, પણ જરા અયોગ્ય થયું. કેમ છે? આ ચોથો પુત્ર હરજીવન તો રહી ગયો, તમે 3ને જ આપ્યા. તેને પ્રથમ પુસ્તક આપવું હતું ત્યારે મહારાજ કે હશે, અમને તો જેમ રૂચ્યું એમ કર્યું. પછી 6 મહિને ફરીવાર મહારાજ ધોરાજી પધાર્યા. ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામી આ દવે 4 ભાઈ હતા, એ તમને યાદ આવે છે કે કેમ? ત્યારે તે છોકરા બોલ્યા છે, હે મહારાજ, અમારા મોટા ભાઈ દેહ મૂકી ગયા. પછી મહારાજ મુક્તાનંદ સ્વામી કહ્યું, સ્વામી 6 મહિના પહેલાં અમે એમને પુસ્તક ન આપ્યું ત્યારે તમે ઠપકો દેતા હતા, પણ આપ્યું હોત ને તો એક કાનની એમને આ ટાણે મૂંઝવણ થઈ પડત. ત્યારે સ્વામી કે મહારાજ તમે તો સમર્થ છો, તે જે કરતા હોય તે ઠીક કરતા હોય, ભગવાન તો જાણતા હોય ને 6 મહિના પછી ધામમાં જતા રહેવાના છે. પણ અમને દેખાય એમ અમે કહીએ. પછી દવેના ફળિયામાં પીપળાનું વૃક્ષ હતું, પીપળો. ત્યાં બેસીને મહારાજ બોલ્યા, પીપળો તો વિષ્ણુનું રૂપ છે, એમ કહીને કેટલાક વખાણ કર્યા. તે સમયે ગંગાબેને આપેલા વઘારેલા મઠ જમતા હતા મહારાજ, મઠ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ જાણ્યું છે મહારાજને વહમું લાગશે, મઠ બહુ ખાય તો પછી પાચનમાં અઘરા. તેથી બોલ્યા, મહારાજ હવે પ્રસાદી માટે રાખો, એટલે પ્રસાદીને રાખ્યા. પછી ત્યાંથી ચાલ્યા ને ત્યારે બ્રહ્મચારી કે મહારાજ આવા કાચા મઠ બહુ જમતા હતા, પણ તેથી પેટમાં દુખે, કાચા હતા હો પાછા. ત્યારે મહારાજ કે મઠ કાચા હતા, ડોશીનો ભાવ કાચો નહોતો, માટે અમને પેટમાં નહીં દુખે. આમ સાચી ભાવનાવાળા ભક્તોએ બનાવેલા કાચા મઠ પ્રભુ જમે છે, અને ભક્તોના અલોક અને પરલોક બંનેના દુઃખો હરે છે, મહાસુખિયા કરે છે. એવા મહારાજ અપાર દયાળુ અને ભક્ત વત્સલ છે. એક વખત મહારાજ જેતલપુર યજ્ઞ કરતા હતા. ત્યારે પોતે પત્ર લખી અને ધોરાજીથી વિપ્ર રાઘવજી દવે તથા કેશવજી દવેને તેડાવેલા મહારાજે. તેથી 2 ભાઈઓ ધોરાજીથી ચાલ્યા. તે માર્ગમાં મુકામ કરતા કરતા જેતલપુર ગયા. શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરી પગે લાગ્યા, સભામાં બેઠા. ત્યારે મહારાજે એમને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું છે, અમારે અહીં યજ્ઞ કરવો હતો, પણ અમદાવાદના રાજાએ યજ્ઞ થવા ન દીધો, ને અમે તમને તેડાવ્યા અને ઠાલા હેરાન કર્યા. ત્યારે બંને ભાઈ બોલ્યા, મહારાજ અમને તમારા દર્શન થયા એ જ મોટો લાભ થયો, ને આ સંતો અને આ બધા હરિભક્તોના દર્શન થયા એ અમે ન આવ્યા હોય તો ક્યાંથી થાત. આ દર્શન તો અનેક યજ્ઞો કરતાં પણ અધિક છે, માટે અમને તેડાવ્યા એ બહુ સારું કર્યું. આવી એમની સમજણ સાંભળી મહારાજ બહુ પ્રસન્ન થયા. 2 ભાઈને ભેટ્યા અને હાથમાંથી સોનાનો એક વેઢ કાઢી રાઘવજી અને કેશવજી દવેને દક્ષિણા આપી. પ્રભુની પ્રસન્નતા પોતા ઉપર થઈ તે બંને ભાઈ બહુ રાજી થયા. 5 દિવસ ત્યાં રહી મહારાજની અને સાધુની વાતો સાંભળી. પછી પ્રસાદી ભૂતિ દક્ષિણા લઈને ઘરે આવ્યા. આવી રીતે જે ભગવાનની કે મોટા પુરુષની મરજીમાં ભળી જાય એને મોટો રાજીપો મળે છે. આપણને એમ થાય કે આટલો મોટો ધક્કો શું કામ ખબરાયો, યજ્ઞ કરવાનો નહોતો તો એ ધોરાજીથી જેતલપુર હાલીને આવ્યા. પણ આમની સમજણ એવી હતી કે મારા તમારા તો દર્શન થયા ને, એટલે આવા કરોડો યજ્ઞ કરતાં પણ અમને વધારે ફળ મળ્યું. જેથી આ લોક અને પરલોક બંને સુધરી જાય છે
અને અંતરમાં મહાશાંતિ અનુભવાય છે. એક વખત કેશવજી દવે કોઈ કામ પ્રસંગે ગામ કંડોરડા ગયા હતા. કંડોરડા ત્યાં સૌરાષ્ટ્રનું. ત્યાંથી વળતા ધોરાજી આવતા રસ્તામાં શ્રીજી મહારાજ મળ્યા. ત્યારે કેશવજી દવે મહારાજને દંડવત પ્રણામ કરી પગે લાગ્યા. એટલે મહારાજ કે દવે અમને તરસ બહુ લાગી છે. ત્યારે કેશવજી દવે કે મહારાજ અહીંથી થોડે છેટે પાણી છે તે હું હમણાં ભરી લાવું છું. એમ કહી પોતાનો લોટો લઈને દોડ્યા. તે લોટામાં કુલેર ભરી હતી. કુલેર આવે ને, લોટની બનાવે બાજરાની. તે રસ્તામાં વેરતા ગયા. પછી એક ખેતરમાં કૂવો હતો, એમાંથી પાણી સીંચી ઉતાવળા પાછા આવ્યા. મહારાજને પીવા પાણી આપ્યું. મહારાજ બોલ્યા, હે દવે, આ લોટામાં તો ઘીની સુગંધ આવે છે. કેશવજી દવે કે આ મહારાજ એ લોટામાં કુલેર હતી, એથી ઘીની વાસ આવે. મહારાજ કે કુલેર કોને કહેવાય? ત્યારે કેશવજી દવે કે મહારાજ આ દેશમાં અમારે એવો ધારો છે, બહાર ગામ જવું હોય ને ત્યારે ભાતા માટે કુલેર કરી આપે. કે બાજરીના કે ઘઉંના લોટમાં ઘી ગોળ ભેળવેલું હોય એને કુલેર કહેવાય. તે સાંભળી મહારાજ બોલ્યા, ઓહો, તો અમે પણ કુલેર જમીએ ક્યાં છે, લાવો જોઈએ. દવે કે એ ખાલી કરતા વાર લાગે એટલા માટે પાણી ભરવા જતા દોડતા રસ્તામાં વેરતો ગયો અને તે જ લોટામાં પાણી ભરીને લાવ્યો. આ લોટામાં જ ભરેલી હતી, પણ તમારે પાણી પીવું હતું, વેરતો ગયો રસ્તામાં. આવો એનો પ્રેમ ભાવ જોઈ મહારાજ જરાક દિલગીર થયા અને બોલ્યા, અરે એ તો બહુ ખોટું થયું. તમને અમે ભૂખ્યા રાખ્યા? એમ કહે તમારો આવો પ્રેમ અને નિષ્ઠા જોઈ અમે તમારા ઉપર બહુ પ્રસન્ન થયા. માટે જે તમારી ઈચ્છા હોય ને માગો. ત્યારે દવે કે મહારાજ તમે મારી ઉપર પ્રસન્ન થયા હો ને તો તમારા જમણા ચરણનો અંગૂઠો મારા મોઢામાં આપો, જેથી મારી ભૂખ અને કોટી જન્મના પાપ જાય અને તમારી મૂર્તિ મારા હૃદયમાં સ્થિર થાય. પછી મહારાજે રાજી થઈ દવેને પોતાના જમણા ચરણનો અંગૂઠો મુખમાં આપ્યો. તે અંગૂઠો મોઢામાં લેવાથી કેશવજી દવે બહુ તૃપ્ત થઈ ગયા. ભૂખ આળસી ગઈ અને મહારાજની મૂર્તિ હૈયામાં સ્થિર થઈ. પછી પોતે ધોરાજી આવ્યા. આ કેશવજી દવેએ શ્રીજી મહારાજના 61 વાર દર્શન કર્યા હતા. તે મહાપ્રેમી, નિષ્ઠાવાળા અને અતિ બળિયા હરિભગત હતા. એમને વાતો કરીને ગામના ઘણાને સત્સંગ કરાયો હતો. કેશવજી દવે, માવજી દવેના 4 દીકરાઓ હતા. ગામ ધોરાજીમાં લાલવડ એથે જે ઠેકાણે શ્રીજી મહારાજ વેલ ઉપર બિરાજમાન થયા હતા ને, રંગોત્સવ કર્યો હતો. દેવોએ કુમકુમ ચંદનની વર્ષા કરી હતી. તે ઠેકાણે જૂનાગઢના માધવ ચરણદાસજી સ્વામીએ દેરી કરાવી. તેમાં હનુમાનજીને પધરાવવા માટે જૂનાગઢથી સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને તેડાવેલા. પછી સ્વામી સંત મંડળ સાથે આવ્યા, ઘણા હરિભક્તો આવ્યા. ત્યારે અતિ પ્રસાદીભૂત એવા લાલ વડે હરિભક્તોએ રસોઈ કરાવવા વિચાર કર્યો. એ સવારે સાધુ અને હરિભક્તો સર્વે ત્યાં ગયા, રસોઈ કરવા લાગ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી મહારાજના મહિમાની અતિશય વાતો કરી. આનંદ થઈ ગયો. પછી સ્વામીએ બથમાં લઈ હનુમાનજીને પધરાવ્યા. રાઘવજી દવે પાસે હનુમાનજીની પ્રતિષ્ઠા કરાવી અને ગુણાતીતાનંદ સ્વામીએ હનુમાનજીની આરતી ઉતારી. થાળ, ટોપરું તથા ખાંડ ધરાવી સૌને એની પ્રસાદી વહેંચી અને કહ્યું, આ વાડીનું રક્ષણ આજથી હનુમાનજી કરશે, માટે આનું નામ હવેથી
હનુમાન વાડી રાખીએ છીએ ત્યારથી વાડીમાં ચોરી થતી બંધ થઈ ગઈ. હાલ આ હનુમાનજીના મંદિર પાસે જ ભગવત પરાયણ સાધુતાની મૂર્તિ સમાય એવા પરમ પૂજ્ય પુરાણી શ્રી મોહન પ્રસાદજી સ્વામીએ સુંદર હરિમંદિર બંધાયું છે. અત્યારે પણ નાના મોટા ઉત્સવો પ્રભુ પ્રસાદીભૂત આ વાડીમાં ઘણીવાર કરવામાં આવે. આ પ્રસાદીનો મુક્ત સમાન વડ આજે પણ દર્શન આપે છે. સ્વામીએ પધરાવેલા હનુમાનજી અનેકના દુઃખો કાપે છે. અક્ષર મૂર્તિ મહામુક્ત સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી ધોરાજી પધાર્યા. ત્યારે એકવાર કેશવજી દવે પોતાની ગાયનું 2 ટાણાનું દહીં ભેગું કરી એક તાંબડીમાં લઈને આવ્યા. સ્વામીને આપ્યું. તે જોઈ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે દવે આ શું લાવ્યા? તો કે એ તો અમારી ગાયનું ગોરસ છે, તે આપને જમાડવા માટે લાવ્યો, દહીં લાવ્યો છું, દહીં. પછી સ્વામીએ પોતાના શિષ્ય રામચરણદાસજી સ્વામીને બોલાવી એ દહીં સોંપ્યું ને કહ્યું આ ઠાકોરજીને ધરાવજો. પછી રસોઈ તૈયાર થઈ ત્યારે ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી, સાથે દહીં પણ ધરાવ્યું. પછી સૌ સંત જમવા બેઠા ત્યારે દહીં સ્વામી પોતે જમ્યા, સૌ સંતને પીરસાયું. પછી જમીને સૌ ગામમાં મંદિરે આવ્યા. સ્વામી 2 દિવસ ત્યાં રોકાણા, કથા વાર્તા કરી. ગામના ભક્તોને ખૂબ સુખ આવ્યું. પછી હરિભક્તોએ ઘેર ઘેર પધરાવી સ્વામીને ધોતિયા ઓઢાડ્યા. પછી મંદિરે આવ્યા, આરતી ધૂન કરી. સ્વામીએ પુરુષોત્તમપણાની બહુ વાતો કરી. એવી રીતે કથા તથા નિયમ કરીને સૌ સૂતા. સવારે સ્વામી સર્વે સંત સાથે જૂનાગઢ વધાર્યા. પછી પોષ માસમાં કેશવજી દવેને શ્રીજી મહારાજના, સ્વામીના અને અનેક સંતોના દર્શન થયા. તે સર્વે કોડમાં ગાય બાંધી હતી ને ત્યાં ગયા. ગાયને ધામમાં લઈને ચાલ્યા. તે સમયે કેશવજી દવેએ પોતાના દીકરા પિતાંબરને જગાડીને કહ્યું ઉઠ ઉઠ, દીવો કર. આપણી ગાયને મહારાજ અને સ્વામી ધામમાં તેડી ગયા. પછી દીવો કરીને બાપ દીકરો 2 કોડમાં ગયા ને જોયું ને તો ગાયને માથું નમાવીને પડેલી જોઈ. ત્યારે કેશવજી દવે કે હમણાં મને મહારાજ, સ્વામી અને અનેક સંતોના દર્શન થયા ને આપણી કોડમાં આવ્યા, માટે જરૂર આપણી ગાયને મહારાજ અક્ષરધામમાં તેડી ગયા. ત્યારે એનો દીકરો કહે આપણી ગાયના મોટા ભાગ્ય કે મહારાજ એને તેડી ગયા, પણ એનું પુણ્ય શું થયું? પુણ્ય શું હતું ગાયનું? તો કેશવજી દવે કહે આ ગાયનું દહીં એકવાર સ્વામી અને સંતો જમ્યા, એ પુણ્ય કરીને અક્ષરધામને પામી. એમ સત્પુરુષના ઉપયોગમાં દહીં દૂધ આવે તો એ પશુનું પણ કલ્યાણ થાય છે. એવો સત્પુરુષના સંબંધનો મહિમા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે, સત્પુરુષને સંબંધે કરીને જીવને જે સંસ્કાર થાય છે તે 1 જન્મે કે 2 જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. એની વ્યક્તિ જે એનું દર્શન થાય, સંતોનો કોઈ ગુણ લે, એનો પક્ષ લે, એની આગળ હાથ જોડે, વળી સાધુ બહુ સારા છે એમ બોલે અને એને અન્ન જળ આપે ઇત્યાદિક સંબંધ થાય. વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ દહીં જમે ઇત્યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો એ સર્વે ભગવાનના ધામને પામે. એવો પ્રગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્કારનું ફળ થાય જે ખાવા મળે, દેહ હાજો રહે, લોકમાં આબરૂ વધે અને ધર્મ રહે, એ પરોક્ષના આશરાનું ફળ છે. ધોરાજીમાં કેશવજી દવેને કંડોરડામાં ગોર પદું મળેલું. ત્યાંના ગોર હતા કંડોરડા ગામના. તેથી છેલ્લી ઉંમરમાં
ત્યાં રહેતા. એક વખત ગામ કંડોરડામાં જ કેશવજી દવે માંદા થયા. એમને તેડવા સારું શ્રીજી મહારાજ પધાર્યા. પાલખી તથા વિમાન સહિત ગામમાં ભાટિયા બાઈ વીરુને પહોર રાત્રિ બાકી હતી ત્યારે દર્શન દીધા. મહારાજે 2 પાર્ષદને સાકર તથા એલચી લઈને એ બાઈને આપવા સારું મોકલ્યા. ત્યારે બાઈ કહે, તમે કોણ છો અને આ પાલખીના બેઠા એ કોણ છે? ત્યારે પાર્ષદો બોલ્યા, પાલખીમાં બેઠા એ તો સ્વામિનારાયણ ભગવાન છે અને અમે એના પાર્ષદો છીએ. અને તમારે સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો ઉપર હેત છે, તેથી ભગવાને પ્રસાદીની સાકર અને એલચી મોકલી છે, માટે લ્યો. ત્યારે વીરુબાઈએ લીધી ને બોલી, તમે સૌ ક્યાં જાઓ છો? પાર્ષદો કહે, ધોરાજીવાળા કેશવજી દવે માંદા છે, એને તેડવા જઈએ છીએ. ને તમારે ખબર કાઢવી હોય ને તો કાઢજો. એમ કહીને મહારાજ પાલખી અને વિમાનો લઈને ચાલ્યા. ત્યારે બાઈએ એના ભાઈને કહ્યું, હે ભાઈ, કેશવજી દવેને ઘેર સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તો સાથે પધાર્યા છે, મને દર્શન દઈને આ સાકર અને એલચી દીધી છે. એમ કહી પ્રસાદી બતાવી. પછી બંને ભાઈ બહેન મહારાજના દર્શન માટે કેશવજી દવેને ઘરે જવા નીકળ્યા. તે સમયે મહારાજે દવેને દર્શન આપ્યા. એટલે કેશવજી દવે કહ્યું, આ શ્રીજી મહારાજ મને મોટી પાલખી તથા અનંત વિમાન લઈ અનેક સંતો પાર્ષદો સાથે તેડવા આવ્યા છે. હું મહારાજની સાથે અક્ષરધામમાં જાઉં છું. એમ કહી દેહ ત્યાગ કર્યો. તે જ્યારે આ બંને ભાઈ બહેન ત્યાં પહોંચ્યા, ત્યાં દવે તો ધામમાં ગયેલા. તે જોઈને એના ભાઈએ વાત સાચી માની. પછી બંને પાછા પોતાના ઘરે આવ્યા. સવારે અગ્નિ સંસ્કાર કરવા સૌ ચાલ્યા ને ત્યારે ભાટિયાબાઈ વીરુએ કેશવજી દવેના દીકરા ચકુભાઈને કહ્યું, તમારા બાપને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા ત્યારે મને દર્શન આપી સાકર અને એલચીની પ્રસાદી દીધી છે, તે જુઓ. એમ કહી સૌને દેખાડી. તે જોઈને સૌ બોલ્યા, આવી એલચી અને સાકર આ લોકમાં હોય નહીં. આ તો અજબની ચીજ છે. એમ કહી સૌ મહા આશ્ચર્ય પામ્યા. ને એ બાઈને કહ્યું, આ એલચી તથા સાકર અમને આપો તો અમે તમને 100 કોરી આપીએ. ત્યારે બાઈ કહે, આવી પ્રસાદીની ચીજ ફરી ક્યાંથી મળે? માટે એ તો હું જ રાખીશ. એમ કહીને પોતે રાખી. આમ જે મહિમાવાળા, નિષ્ઠાવાળા અને પ્રેમી ભગત હોય એને મહારાજ બીજાને તેડવા આવે ત્યારે દર્શન આપે, પ્રસાદીની ચીજો આપે. સાચા ભગતને ભગવાન મોટેરું માન આપી અક્ષરધામ આપે. આવા શ્રી હરિ મહાદયાળુ છે, માટે આપણે પણ વ્યમ છોડી પ્રેમ કરવો, માન મૂકી મહિમા શીખવો, શંકા સંશય ત્યાગી સાચા નિષ્ઠાવાન અને વિશ્વાસુ બનવું. તો વહાલોજી આપણને પણ દર્શન અને પોતાનું મહાસુખ આપશે. દેશો દેશમાં દિગ્વિજય કરી કચ્છ ભુજ તથા સાપર થઈને શ્રી હરિ ધોરાજી પધાર્યા. સાથે સોમલા ખાચર, સુરા ખાચર, દાદા ખાચર, અલૈયા ખાચર વગેરે કાઠી ભક્તો હતા. ઘણા ગરાસિયા ભક્તો હતા. પર્વતભાઈ, મયારામ ભટ્ટ વગેરે પણ સાથે હતા. હાલ જ્યાં મંદિર છે ને ત્યાં બક્કાભાઈ ખીમાણીને ઘરે ઉતર્યા. ખીમાણી સરનેમ. તે સમયે રામાનંદ સ્વામીને જે ભગવાન માનતા અને સ્વામીનું ભજન કરતા એવા લેવા પટેલ શ્રી રાજાભાઈ ત્યાં આવ્યા. એને પોતાના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કરાવવા માટે મહારાજ એમ કહ્યું, એને નિશ્ચય કરાવવા કાજ. પોતે બોલ્યા પછી મહારાજ, રાજા મારી સામું જોઈ રેજે, જેવું દેખતે અમને કહેજે. રાજાભાઈ હતા એ રામાનંદ સ્વામીને ભગવાન માનતા. પછી મહારાજે વિચાર કર્યો કે આને મારો નિશ્ચય કરાવો.
એમ કહી મહારાજે સમાધિ કરાવી. આગળ મહારાજ, પાછળ રાજાભાઈ, બંને પાતાળમાં જ્યાં બલિ રાજાનો દરબાર હતો ને ત્યાં ગયા. બલિ રાજાએ મહારાજને પોતાના સિંહાસને બેઠાડ્યા, સારી રીતે શ્રીહરિની પૂજા કરી, ચરણ ધોયા, આરતી ઉતારી. તે જોઈને રાજાભાઈ કે મહારાજ આ કોણ છે? મહારાજ કે એ તો જેને માટે વામન ભગવાને અવતાર લીધો હતો એ બલિ રાજા છે. એમ કહી ત્યાંથી શેષનારાયણ પાસે આવ્યા. શેષનારાયણે પણ શ્રીહરિને અતિ ભાવથી પૂજા કરી, આરતી ઉતારી, સ્તુતિ કરી. રાજાભાઈએ પૂછ્યું, એ મહારાજ આ કોણ છે? મહારાજ કે આ શેષનારાયણ છે. બ્રહ્માંડ પ્રત્યે આવા શેષશાહી ભગવાન છે, તે અમારી પૂજા સ્તુતિ કરે. એમ કહી રાજાભાઈને અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ આ સાતેય લોક દેખાડ્યા. પછી ત્યાંથી ઉપરના ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક અને બ્રહ્મલોક આ સાતેય લોક દેખાડ્યા. તે સાતેય લોકના અધિપતિ ઇન્દ્ર, બ્રહ્માદિક દેવો અને ઋષિ મુનિઓએ શ્રીહરિની પૂજા કરી, સ્તુતિ પ્રાર્થના કરી. સાત ઉપરના લોક કાવ્યા, તેને પૂજા નાથ મન ભાવ્યા. વૈકુંઠ ગોલોકમાં વળી તે પૂજા સ્વામીને બતાવ્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામીના શિષ્ય જે રાજાભાઈ હતા એને સમાધિ દ્વારા એક પછી એક લોકમાં એ લોકના અધિપતિ ભગવાનની પૂજા કરતા હોય, સ્તુતિ કરતા હોય આવા દર્શન થયા. પછી અક્ષરધામમાં ગયા. છેલ્લે ત્યાં દિવ્ય સિંહાસન ઉપર સર્વાવતારી છે સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા. બંને મૂર્તિ એક થઈ અનંતકોટી મુક્તો મહારાજની આગળ હાથ જોડીને ઊભા હતા. રામાનંદ સ્વામી પણ ત્યાં મહારાજના સિંહાસન પાસે હાથ જોડીને ઊભા હતા. રાજા ભગતે સ્વામીને જોયા એટલે તત્કાળ હાથ જોડ્યા અને કહ્યું, તમે તો મારા નાથ છો, પુરુષોત્તમ છો. ત્યારે રામાનંદ સ્વામી કહે, સર્વ અવતારના અવતારી, સર્વનું કારણ પુરુષોત્તમ નારાયણ તો આ સિંહાસન ઉપર બેઠા છે તે છે. માટે આજથી તું એમને ભજજે, એમને સૌના ઉપરી સર્વોપરી સમજજે અને બીજાને સમજાવજે. આમ સમાધિમાં વાત થઈ ત્યાં તો તત્કાળ મહારાજે કૃપા દ્રષ્ટિ કરી એટલે સમાધિમાંથી જાગ્રત થયા. એને શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય થયો. એ તો બેઠો હતો સભામાં વળી, સમાધિમાં વાત થઈ સઘળી. રાજા ભાઈને નિશ્ચય એમ થયો, પ્રતાપ સર્વે મહારાજનો કયો. સમાધિમાંથી જાગ્રત થઈ રાજાભાઈએ પોતાને જે અનુભવ થયો હતો સર્વે વાત સભામાં કહી અને કહ્યું, રામાનંદ સ્વામીએ મને કહ્યું છે જે આ શ્રીજી મહારાજ સર્વોપરી સર્વનું કારણ છે. તે સાંભળી ઘણાકને શ્રીજી મહારાજને વિશે સર્વોપરી નિશ્ચયની દ્રઢતા થઈ. આમ વાતો થાય છે ત્યાં સંધ્યા આરતીનો સમય થયો. એટલે મહારાજે ત્રિકમ ભગત અને કલા ભગતને કહ્યું, તમે બંને મસાલો પ્રગટાવીને લાવો. તેથી બંને મસાલો પ્રગટાવી મહારાજની પાસે ઊભા રહ્યા. ધોરાજીમાં સભામાં શ્રીહરિ સૌને દર્શન આપે છે. સંધ્યા સમયે ત્રિકમજી અને કલો ભગત મસાલો લઈને બાજુમાં ઊભા છે. એ વખતે કરિયાણા ગામના મહાન ભક્ત કાળુ મકવાણા મહારાજ માટે ભારે પોશાક લાવેલા. મહારાજે એમની પાસેથી માગ્યો, કહ્યું તમે લાવ્યા ને વસ્ત્ર ઘરેણા લાવો અને અમને પહેરાવો. એમ મહારાજે મગાવી લીધા, આગે લાવીને તૈયાર કીધા. પછી ઊભા થયો મારવાલો, પહેરવા પોશાક ધર્મનો લાલો. પહેરો જરકસી સુરવાડ, પહેરા જરકસી વાઘા દયાળ. જરકસી સેલે કસી કમર,
હૃદયમાં હિરયા નટવર. આવી શોભાને ધારણ કરતા શ્રી હરિ બિરાજમાન હતા. ત્યાં એક ગરાસણી બાઈ આવી. તેને મહારાજે પૂછ્યું, તમે કયા પંથના શિષ્ય છો? તમારા ગુરુ કોણ છે? ત્યારે બાઈ કહે, અમે વૈષ્ણવ પંથના છીએ ને હું ગુસાઈજીની ચેલી છું. અમારા ગુરુ બહુ સારા છે, મને પાવન કરનારા છે. મહારાજ કહે, તમારા ગુરુએ તમારા કયા સંશયો કર્યા? તમને કેવા સદાચાર મેં કર્યા? જે હોય સત્ય કહેજો, અને જો ખોટું કહેશો તો તમારો મત ખોટો ઠરશે. ત્યારે બાઈ કહે, મહારાજ હું બીજું કાંઈ ન સમજું. મારા ગુરુએ મને સમજાયું, એક જ ગુરુ કરાય, બીજો બાપ ન કરાય. ગુરુ બદલે એનો મોક્ષ ન થાય. ખોટા ગુરુએ ભોળા ભગતને આવા ભરમાવી દીધા. તે મહારાજને ન ગમ્યું. તેથી સાચું સમજાવતા શ્રી હરિ કહે, સાંભળો ભાઈ, ગુરુ તો પ્રગટ ભગવાન અથવા પ્રગટ ભગવાનના મળેલા સંતને કહેવાય. તેનાથી જીવનો મોક્ષ થાય. પ્રગટ ભગવાનના નિશ્ચયવાળા ગુરુ મળે તો અંતરના તાપ ટળે, વાસના વિકાર બળે, હૈયામાં સુખ થાય, અંતરમાં ટાઢું ટાઢું રહે. આવો સાચા ગુરુનો પ્રતાપ છે. કેમ જે સાચા ગુરુને ભગવાન સદા પ્રગટ હોય, તેથી જ એના જોગમાં આવે એ પણ બદલાઈ જાય. જેના સંગમાં આવતા આપણું જીવન બદલે, વર્તન બદલે, દ્રષ્ટિ બદલે, મુખના વેણ બદલે, એવા સંતને સાચા ગુરુ કહેવાય. જેનું અન્ન ખાય એવો ઓડકાર આવે. એમ જેવા ગુરુ મળે એવું જીવનું કલ્યાણ થાય. જો કપટી, લોભી, લુચ્ચા કે માની ગુરુ મળે તો તેવા ગુરુ અને એના શિષ્યો એને લેવા જમદૂતો ફરે, અંતે અપાર દુઃખ આપે. આમ શ્રી હરિએ કહ્યું. ત્યારે મયારામ ભટ્ટ તથા પર્વતભાઈએ પણ એ બાઈને ઘણી સમજાવી, છતાં ખોટા ગુરુના મહિમામાં મોહંત એ બાઈ ન માની હો, અને પોતાના ઘરે ચાલી ગઈ. રાત્રે એને 14 કરોડ જમદૂતો દેખાણા. કેટલા? 14 કરોડ જમદૂતો દેખાણા. તે જમદૂતો મારો મારો, કાપો કાપો એમ કરતા આવ્યા. તેને ઉપાડીને એક જમ કહે, તેના ગુરુ ખોટા છે, પાપાચારી છે, માટે આને કાપીને આના માંસને ખાઓ, એને બચાવનાર કોઈ નથી. તે ડોશીએ એમના ગુરુને સંભાળ્યા તો જમદૂતે વધારે મારી, અંતે સ્વામિનારાયણ ભગવાનને સંભાળ્યા એટલે જમદૂતો તત્કાળ દૂર ગયા. પછી ગરાસણી બાઈ કે, હે જમદૂતો, હવે મને છોડી દો, આજથી હું સ્વામિનારાયણ ભગવાનને ગુરુ કરીશ. એમ જ્યાં બોલીને ત્યાં જમદૂતો એને પાછા દેહમાં મૂકી ગયા. આ મહારાજના પ્રતાપે એની રક્ષા થઈ. તે સવારમાં ફરી સભામાં આવી, 2 હાથ જોડીને કે, મહારાજ, હે નાથ, આજે તમે મને જીવાડી, માટે હવે મને તમારા વર્તમાન ધરાવો. તમે જે કહેશો એ હું પાડીશ, તમારી ભક્તિ કરીશ. તમે પુરુષોત્તમ મારા નાથ, મુજ દીનનો ઝાલજો હાથ. પછી મહારાજ બહુ રાજી થયા, નિયમ ધરાયું તે કરી દયા. મહારાજે પોતાના હાથે એ બાઈને વર્તમાન ધરાવ્યા, ખોટા ગુરુના પંજામાંથી છોડાવી અને સાચું સમજાયું. ત્યારે કહે, હે માલમ, તમારું આવું ને આવું રૂપ અખંડ મારા હૃદયમાં રહે, એવી દયા કરજો. મહારાજે એને વરદાન આપ્યું. આમ શ્રી હરિએ અનેક પાપીને પાવન કર્યા, અનેકને છતાં દેહે મુક્ત બનાવ્યા. આવો શ્રી હરિનો પ્રતાપ અને મહિમા કોઈથી વર્ણવી શકાય એમ નથી. આજની વાત અનોખી છે. તો વાલા ભક્તજનો, આ રીતે શ્રી હરિએ ધોરાજીમાં જે ચરિત્રો કર્યા એ શ્રવણ કર્યા. સહજાન સ્વામી મહારાજની જય.